જામનગરના વકીલ મંડળ દ્વારા આજે મંગળવારે એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે આવતીકાલે બુધવારે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે। આ સાથે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલે બુધવારે ઇમરજન્સી કેસ સિવાયના તમામ કેસની કોર્ટ કાર્યવાહીથી તમામ વકીલ મિત્રો અળગા રહેશે, એમ આજે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે। આ ઉપરાંત ભરતભાઈ સુવાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ અને સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે રાજકોટ ખાતે હાઈકોર્ટની સુવિધા હતી। 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજકોટની આ હાઈકોર્ટની સુવિધા સૌરાષ્ટ્ર કચ્છના લોકો પાસેથી ઝૂંટવી લેવામાં આવી છે, જેને કારણે આજે રાજ્યના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોના લોકોને તથા વકીલોને હાઈકોર્ટના કેસો માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે। ભરતભાઈ સુવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વકીલોની 2 દિવસ અગાઉ રાજકોટ ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ હાજરી આપી હતી। આ બેઠકમાં થયેલા નિર્ણયના અનુસંધાને જામનગરમાં વકીલ મંડળ દ્વારા આવતીકાલે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર વિષય અંગે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગયા શનિવારે તારીખ 25/7/2026ના રોજ રાજકોટ મુકામે રાજકોટ બારના હોદ્દેદારો તથા આગેવાન વકીલો દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બારના હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને તે આયોજન હતું કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળે। આજે ન્યાય માટે થઈ અને ઓખા તાલુકામાં રહેતા માણસને અમદાવાદ જવું ઘણું જ કઠિન કાર્ય છે અને અગાઉ રાજકોટની અંદર 1960 સુધી હાઈકોર્ટ હતી જ અને ત્યાર પછી જે હાઈકોર્ટ છે ત્યાંથી લઈ લેવામાં આવેલ છે, એટલે જે સુવિધા હતી તે ફરી પાછી અમારી માગણી છે કે સૌરાષ્ટ્ર કચ્છની જનતાને રાજકોટની અંદર હાઈકોર્ટ બેન્ચ મળે અને એના માટે થઈને સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલ મંડળો એકજૂટ થઈને આ ન્યાયિક આંદોલન માટે આગળ વધી રહ્યા છે। રાજકોટ નક્કી થયું છે તે મુજબ આવતીકાલે તારીખ 29/7/2026ના રોજ કાલે એક દિવસ માટે અમારી સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલોની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા માટેની પ્રતિક હડતાલનો કાર્યક્રમ રાખેલ છે। આવેદનપત્ર આપવા માટે તમામ વકીલ મિત્રો જેમ બને તેમ બહોળી સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું અને અમારો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડશું અને જેથી કરીને વહેલામાં વહેલી તકે રાજકોટની અંદર હાઈકોર્ટ બેન્ચની ફાળવણી કરવામાં આવે તે લોકહિત માટે જરૂરી છે। અને આ આંદોલન જે છે એ માત્ર ને માત્ર કોઈ વકીલોના હિત માટેનું નથી। વકીલો તો કદાચ અમદાવાદ જવાનું થાય તો અમદાવાદ પણ જતા હોય છે અને ફીનું બર્ડન પ્રજા ઉપર રહેતું હોય છે। જો રાજકોટ હોય તો ડિસ્ટન્સ ઘટી જાય અને ન્યાય છે એ સરળ અને સસ્તો મળે અને તે ફાયદો પબ્લિક માટે છે। વકીલોના હિત માટેનું આંદોલન નથી પણ જનહિત માટેનું આંદોલન છે કે આ મુદ્દો છે એ સામાન્યમાં સામાન્ય માણસ, ગામડાના સૌરાષ્ટ્રના છેડામાં રહેતા માણસને અસર કરતો મુદ્દો છે। જે જન મુદ્દો છે, જે આ અદાલત માટેનો મુદ્દો છે કે હાઈકોર્ટ સૌરાષ્ટ્ર રાજકોટને મળવી જોઈએ, તેમાં દરેક સંસ્થાએ એમાં ઇન્વોલ્વ થવું જોઈએ। દરેક સંસ્થાએ આ બાબતમાં અમારી સાથે ઊભા રહી અને આ લડત છે એનો બુલંદ અવાજ કરવો જોઈએ, જેથી કરીને આ અમારી જે ન્યાયિક માગણી છે એ સરકાર સુધી પહોંચે અને સૌરાષ્ટ્ર કચ્છને વહેલામાં વહેલી તકે રાજકોટમાં અગાઉ હાઈકોર્ટ હતી જ તે રીતે ફરી પાછી હાઈકોર્ટ બેન્ચ મળે એવી અમારી માગણી છે।